અંબાજીમાં વર્ષ 2025ના છેલ્લા રવિવારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। રવિવારની રજાનો સદુપયોગ કરી ગુજરાત અને દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના ધામે પહોંચ્યા, જેનાથી સમગ્ર મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું। ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરી પોતાની બાધાઓ પૂર્ણ કરી અને સાથે જ આગામી નવા વર્ષ 2026 માટે સુખ શાંતિની મંગલ કામના કરી હતી। વર્ષના અંતિમ રવિવારે ભાવિકોએ મા અંબાના આશીર્વાદના હંમેશા બની રહે તેવી પ્રાર્થના કરી હતી। માતાજીના દર્શન કર્યા, ઘણી બધી ભીડ હતી, પણ મા અંબાનો અમને કૃપા થઈ અને અમારે જે એક માનતા હતી એ અમે આજે સર્વ ભાઈઓ સાથે ભાણા અને બધા મામા ને બધા સાથે અમે માતાનો દર્શન કર્યો અને અનેક આનંદ થયો અમને। અને માની અંબાની આવી પરમ કૃપા અમારા કુટુંબ ઉપર, અમારા સર્વ મહેમાનો, સર્વ અમારા સગા સંબંધીઓ અને દરેક જનતા ઉપર રહે કૃપા, એવી મા અંબાને બે હાથ જોડીને પ્રાર્થના અમારી। ઈડીના દરોડાનો મામલો રજાના દિવસે પણ કલેક્ટર કચેરીમાં તપાસ ચાલી રહી છે। જમીન અને દસ્તાવેજોને લગતા વિભાગમાં તપાસ શનિવાર અને રવિવાર રજાના દિવસોમાં પણ જિલ્લા કલેક્ટર કચેરીમાં તપાસનો ધમધમાટ શરૂ છે। જમીન અને દસ્તાવેજોને લગતા વિભાગમાં રજાના દિવસોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જમીન કૌભાંડને લઈને ઈડીની દરોડા બાદ કલેક્ટર કચેરીમાં જમીનને લગતી ફાઇલ અને રજાના દિવસોમાં ચેકિંગ કરવામાં આવતું હોવાની ચર્ચાઓ। ઈડીના દરોડા બાદ સુરેન્દ્રનગર એસીબી કચેરીમાં જિલ્લા નાયબ અને જિલ્લા કલેક્ટર, નાયબ મામલતદાર, ક્લાર્ક અને કલેક્ટરના પીએ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીનો ઈડી દ્વારા દિલ્હી ખાતે પૂછપરછ બાદ હવે કલેક્ટર કચેરીમાં પણ રજાના દિવસોમાં તપાસનો ધમધમાટ શરૂ છે। આ અંગે અધિકારીઓએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે। આગામી દિવસોમાં જમીન કૌભાંડને લઈને નવા ખુલાસાઓ થવાની પણ શક્યતાઓ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું। અક્ષય, જે સમગ્ર ઘટના ઘટી છે હાલમાં અને જે રીતે તપાસ થઈ રહી છે, શું વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ઈડીના દરોડા બાદ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સહિતના 4 અધિકારીઓ સામે સુરેન્દ્રનગર એસીબીમાં અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો નોંધાયા બાદ ગઈકાલે એસીબીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એસીબી કચેરી ખાતે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે સતત બીજા દિવસે ખાસ રજાના દિવસે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં જમીન શાખા તેમજ અન્ય જે આ કેસ સંબંધિત જે વિભાગો છે તે વિભાગોની ફાઇલો અને જે જરૂરી ડોક્યુમેન્ટ છે તેની તપાસની કામગીરી છે એ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। રવિવારે રજાનો દિવસ હોવા છતાં કલેક્ટર કચેરીનો જે મેઇન ગેટ છે મેઇન ગેટ બંધ કરી અને લોકોની અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકીને હાલ જે છે ગુપ્ત રીતે સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે આગામી દિવસોમાં આ મામલે વધુ લોકોની સંડોવણી અને બીજા ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ છે। આ મામલે હાલ ચેકિંગમાં આવેલા અધિકારીઓ દ્વારા જે છે કંઈ પણ કહેવાનો ઇનકાર કરતા જે મામલો છે એ વધુ જે છે પેચીદો બની રહ્યો છે અને આગામી સમયમાં ચોક્કસથી જે નવી વિગતો છે એ ચોંકાવનારી બહાર આવે તેવી હાલ જે છે શક્યતાઓ સેવાઈ રહી છે। આભાર સમગ્ર માહિતી બદલ અક્ષય। તો હાલમાં જે રીતે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે ઈડીના દરોડા દરમિયાન અનેક મહત્વના ખુલાસાઓ થઈ શકે છે।